क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે કે ધર્મને ધંધો કોણ બનાવી રહ્યું છે। ये तो धर्मस्थल है, मंदिर है, भवनाथ मंदिर, यहाँ तो ऐसा होना ही नहीं चाहिए। તનસુખગીરી બાપુને સમર્પણ હતા, એ લોકોને હક મળવો જોઈએ, એ લોકોનો પહેલો હક એ લોકોનો છે। ગુરુ પરંપરાની વાત છે એ પણ જળવાવી જોઈએ। મામલો જલ્દી સુલટાય એવા સરકારશ્રીએ પણ મધ્યસ્થી થઈને પ્રયત્ન કરવા જોઈએ। ખરેખર આ શરમજનક વાત છે અને આખા દેશની અંદર જુનાગઢ બદનામ થયું છે। પણ જે વાદ વિવાદ કરે એમાં અમે ઈને પકોડી કાઢીએ છીએ। कहीं भी किसी की जगह में जाकर के पैसा का बेवट करके और जाकर के कब्जा ले लेते, यानी हो गुंडागिरी, धर्म को धंधा बना दिया इन लोगों ने। તો ધર્મનો ધંધો ગાદીની ગેમ જુનાગઢ કે જે આસ્થાનું પરમધામ છે, કે જ્યાં સાધુ સંતો મહાત્માની ભૂમિ છે, એ જ જુનાગઢમાં અત્યારે એક વિવાદનો અખાડો બન્યો છે। તનસુખગીરી બાપુના નિધન બાદ આખો આ મામલો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। બાપુના નિધનને 10 દિવસ થયા અને આ 10 દિવસની અંદર જુનાગઢે જે જોયું છે એ ક્યારેય જોયું ન હતું। આ 10 દિવસની અંદર સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકોએ જે રૂપ જોયું છે એ ક્યારેય જોયું ન હતું અને એટલા જ માટે ગાદીની આખી આ ગેમ શરૂ થઈ ગઈ છે। વિવાદના કારણો અનેક છે, વિવાદના મૂળમાં કોણ કોણ છે એ પણ સમજવા જેવું છે। પણ સૌથી પહેલાં આખરે આ મુદ્દાના મૂળમાં જે લોકો છે એમની સાથે પણ આજે વિસ્તારથી ચર્ચા કરવી છે। આપણી સાથે આ ચર્ચામાં ભવનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ પણ જોડાશે। પણ તે પહેલાં આપણે એ સમજવું છે કે આખરે જૂના અખાડાનું તનસુખગીરી બાપુના નિધન બાદ કનેક્શન કયા પ્રકારનું છે, જૂના અખાડાનું શું કહેવું છે, હરિગીરી બાપુનું શું કહેવું છે અને તેમણે નિમેલા મહંત વિશે તેમનું શું કહેવું છે, સામે પક્ષે કરેલા આક્ષેપો તેમના કેવા પ્રકારના છે, એ પહેલાં સાંભળીએ, ત્યારબાદ મહેશગીરી બાપુ સાથે આપણે વાતચીત કરીશું। इतनी था जो एक जूना अखाड़े में एक शोक की लहर थी, मंडल में जो शोक की लहर थी, एक गहरा जो दुख था, पीड़ा था, वो मंडल के साधुओं को मैंने कहा क्या आप लोग इस बात को विश्वास करते हैं कि आप विशंबर भारती जी या जिन पर इल्जाम लगाया गया है किसी प्रकार का क्या इनके ऊपर हो सकता है? वो सभी लोगों ने कहा ये झूठ असत्य बेबुनियाद है। दम होगा तो मैं संन्यास छोड़ दूंगा और हमें फांसी भी दिया जाएगा तो मैं दत्तात्रेय भावनाथ गिरनार का कसम खाता हूँ, और नहीं तो अपराधी जो लोग हैं साहेब उस पर सख्त कार्रवाई किया जा। बहुत गहरा दुख के साथ कहना पड़ रहा है। हमारी कमेटी है 570 आदमी का, उसमें जो भी प्रस्ताव होगा वो प्रस्ताव पास होगा, उसकी कॉपी निश्चित में जो नियम है वो आपको कॉपी दे दिया जाएगा। भावनाथ मंदिर का न मालिक हम थे, न हैं, न कभी रहेंगे। ભાવનાથ મંદિર કા માલિક ગુજરાત સરકાર, કલેક્ટર સાહેબ। મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે। આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું। ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે। જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે। ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે। એટલે મહાત્માજી આપ સમજી અને હવે આપણે આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે। તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો, આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે। એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત। અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો। તો આ પક્ષ હરિગીરી બાપુ એટલે કે જૂના અખાડાનો છે, પણ સામે છેડે જે મહેશગીરી બાપુ પર આક્ષેપો થઈ રહ્યા છે તેમનું શું કહેવું છે તેમની સાથે જ વાત કરીશું। બાપુ આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ
કે તનસુખગીરી બાપુને દેવલોક પામ્યાને 10 દિવસ થઈ ગયા છે, પણ હજુ ગાદીનો સંગ્રામ યથાવત છે. આખા વિવાદમાં નામ આપનું કેમ ચર્ચામાં છે? પૂજ્ય તનસુખગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા તો બ્રહ્મલીન થયા એ સંન્યાસ પરંપરા મુજબ એમની સમાધિ થવાની હતી, અને સમાધિ થવાના પહેલા જ હરિગીરી કરીને જે ગેરકાયદેસર રીતે ભવનાથના મહંત બની બેઠેલા છે, જેના કોઈ પણ કૃપાથી કે જેના કોઈ પણ સાંઠગાંઠથી એના ગેરકાયદેસર મહંત બનેલા એનો વિરોધ તો ચાલતો જ હતો. અત્યારે હાઈકોર્ટમાં પણ કેસ ચાલે છે એમના વિરોધમાં, અને આ ભવનાથના મહંતના વિષયનો સાથે જ સ્થાનિક સંતો પણ એમાં વિરોધમાં રહ્યા, અને વારંવાર એના માટે ફરિયાદો થઈ મુખ્યમંત્રીશ્રીને, અહીંના જે અધિકારીઓ છે એમને, તેમજ લોકપ્રતિનિધિઓને. તેમ છતાંય એમની જે સાંઠગાંઠ કે કંઈ પણ હશે એના લીધે એમને કોઈ કાઢતું નહોતું ને બાકી બનાવો તો તમે પણ ટીવી ઉપર મીડિયા ઉપર સાંભળ્યા ને જોયા ને તમે પોતે ઇન્ટરવ્યુ લીધા છે કે કેવી રીતના 2 વર્ષનો ઓર્ડર થઈ ગયો ને 1 વર્ષનો ઓર્ડર થયો, ઓર્ડર પૂરો ન થયો એના પહેલા જ ઓર્ડર કરીને પેલા વયા ગયા ને એવું બધું થયું. આના વિરોધ ચરમસીમાએ ત્યારે પહોંચ્યો કે ભવનાથ તો પહેલા જ ગેરકાયદેસર રીતે છે ને આવી બીજી પણ જગ્યાઓમાં એમણે ગેરકાયદેસર રીતે પોતાના કોઈને બેસાડવાનો પ્રયત્ન કર્યા છે ને બેસાડ્યા પણ છે, જેના લીધે સ્થાનિક સંતો ખૂબ ત્રાસિત હતા. કોણ બોલે હું એના માટે લડાઈ લડતો હતો, અને મને મળવી જોઈએ ગાદી એના માટે નહોતો લડતો કે આ ખોટી વાત છે ને પરંપરાના વિરુદ્ધ છે એના માટે લડતો રહ્યો હતો. હવે શું થયું કે જ્યારે સમાધિ હજી અપાઈ નથી એના પહેલા જ એમને ત્યાં એમના સાથે પ્રેમગીરીજી છે જેમના ઉપર ભૂતકાળમાં યૌન શોષણના આરોપ લાગેલા છે ને પોક્સો એક્ટ લાગે એવી રીતના બાળકનો સાથે એક દુષ્કૃત્ય કરેલું છે એવા આરોપ લાગેલા છે, એવા પ્રેમગીરીને મહંત બનાવવાની પહેલ કરી દીધી અને ચાદર વિધિ કરવાનું ને એવું બધું થયું. એના વિરોધમાં મેં તરત જ અવાજ ઉપાડ્યો કે આ ખોટું છે. આમ ગુરુ શિષ્ય પરંપરા મુજબ આ ગાદી ચાલે છે, આદિ અનાદિ કાળથી ગાદી ચાલતી હોય છે, આદિ અનાદિ કાળથી. અને પરંપરા જો તોડો, કોઈ પણ પરંપરા તોડો તો એ ગુનો કહેવાય. ધાર્મિક લાગણી દુભાય છે આના અંદર. કોને મળે ગાદી કોને ના મળે તો પીટીઆરમાં જે બંધારણ હોય, આપણો દેશ બંધારણથી ચાલે એવી રીતના ટ્રસ્ટ જે હોય છે એનું પણ બંધારણ હોય, તો એ બંધારણના અંદર જે લખાયેલું હોય બનતી વખતે ટ્રસ્ટ, એ બંધારણ મુજબ જ બધું થવું જોઈએ. પણ એને નેવે મૂકીને જ્યારે કોઈ પરંપરા તોડીને કંઈ કરે તો અવાજ ઉપાડવો પડે. એ અવાજ હું અત્યારે ઉપાડી રહ્યો છું. કોને મળશે એ તો બંધારણ મુજબ કલેક્ટર શ્રી અને ચેરિટી કમિશનર ને બધા મળીને નક્કી કરશે જ, કેમ કે બંધારણમાં લખેલું છે. પણ એના પહેલા આવું કરવું એ ગુનો છે, જેના લીધે મેં અવાજ ઉપાડ્યો. તો આ સમગ્ર વિવાદ છે. બિલકુલ, તો આજ મુદ્દે ચર્ચાને યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક બ્રેક. તો ચર્ચા ગાદીને લઈને થઈ રહી છે અને ગાદી પર કોણ બેસશે તેને લઈને થઈ રહી છે, અને એટલા જ માટે આપણી સાથે ચર્ચામાં મહેશગીરી બાપુ જોડાયેલા છે. બાપુ, ફરી એક વખત એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે, અને હરિગીરી બાપુનું કહેવું છે કે તનસુખગીરીના નિધન બાદ હવે ગાદીનો હક જૂના અખાડાનો છે. બાપુ, આપની જ્યારે તનસુખગીરી બાપુ સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે આપની વચ્ચેનો એ સંવાદ આપ જણાવી શકો છો? હું આપને એક વાત કહું કે હું સુખડ પરંપરા, સંન્યાસની એક સુખડ પરંપરા હોય તેમાંથી આવું છું. જેમ સમાજના અંદર 2 ભાઈઓ હોય, એને પોતાનો દીકરો હોય ને બીજા ભાઈને ના હોય તો એ બીજા ભાઈને પોતાનો દીકરો દત્તક આપે. દત્તક આપ્યા પછી એ બીજા ભાઈનો પણ દીકરો બને, અને જેને જન્મ આપ્યો છે એ પણ એનો જૈવિક પિતા હોય જ, એ મટી નથી જતો. એવી જ રીતના અમારા સંન્યાસ પરંપરામાં જે સુખડ પરંપરા છે એના અંદર દત્તક ચેલો લઈને ને સુખડ બને છે, એ પરંપરા છે. આ એક આદિ અનાદિકાળથી બનેલી પરંપરા છે, અને જે દત્તાત્રેય ભગવાનની પૂજન અર્ચન કરે, દત્તાત્રેય ભગવાનના પૂજારી તરીકે ઓળખાય, ને બધા જ અખાડાઓના અમે બ્રાહ્મણ તરીકે ઓળખાઈએ.
તો આ પરંપરા બની. તો જ્યારે મને ચેલો બનાવવામાં આવ્યો ત્યારે તનસુખગીરી બાપુએ ચેલો બનાવ્યો, મને ચેલો બનાવીને ને પછી મને દત્તક આપ્યો સુખડ પરંપરામાં. એ સુખડ પરંપરાનો ગાદીપતિ હું બન્યો. તો એમનો જ્યારે સીધો કોઈ ચેલો બન્યો નથી, સીધો ચેલો કોઈ બન્યો નથી, તો એના પછી હું હક ધરાવું છું ને હું હક માંડી શકું છું. હું હક ધરાવું છું ને હું હક માંડી શકું છું. તેમ છતાંય મેં એમ કીધું કે ચેરિટી કમિશનર, કલેક્ટર અને સ્થાનિક સંતો, કેમ કે સ્થાનિક સંતો બધાએ ઘટનાક્રમને જોતા હોય છે, જેને 50-100 વર્ષોની ઘટનાક્રમ જોઈ હોય, એ લોકો સાક્ષી બનીને અને સહકાર આપે તો એવું નક્કી થતું હોય છે કે સ્થાનિક સંતો મળીને નક્કી કરે કે આમના હક લાગે છે, એ ચેરિટી કમિશનરમાં અને કલેક્ટરમાં રજૂઆત થાય અને પછી ત્યાંથી એમનું નામ એમાં ટ્રસ્ટમાં ચડે અને એને ગાદીપતિ બનાવવામાં આવે. આ એક પરંપરા છે. બીજી વાત, અખાડાની વાત આવે તો અખાડાના સંતો જુનાગઢમાં પણ છે. અખાડા એટલે એ તો એવું થયું કે મેયર કોને બનાવવો છે જુનાગઢના અંદર, એના માટે પીએમ, એના માટે એચએમ અને બધા દોડીને આવ્યા, જબરદસ્તીથી બનાવી દીધા અને પરંપરા તોડીને કોઈને બનાવી દીધા. એવી બધી વાતો આ છે. એના લીધે બહુ મોટો વિરોધ થયો છે કે તમે દરેક જગ્યામાં આવી રીતના બારેથી લાવી લઈને બધાને બેસાડો છો, તો સ્થાનિક સંતોનું શોષણ જે થઈ રહ્યું છે એના માટે અવાજ ઉપાડવો જોઈએ. મેં ગાદી માટે કીધું છે કે હું દાવો નથી કરી રહ્યો, બધાને સાંભળો અને જે યોગ્ય લાગે એમને બેસાડો. બિલકુલ બાપુ, આપનું ચોક્કસ એવું કહેવું છે કે સ્થાનિક જે સંતો છે, મહંતો છે, એમને આ હક મળવો જોઈએ. બાપુ, આપના મતે આ ગાદી કોને મળવી જોઈએ એ આપે કહ્યું, પણ ગાદીનો અસલી હકદાર આમાં આપ કોને ગણો છો? હું બહુ સ્પષ્ટ કહી રહ્યો છું કે સમગ્ર જે વિવાદ છે એ બહુ સારી રીતે પતી શકે કે સૌથી પહેલા કલેક્ટર શ્રી મામલતદારને રાખીને કે સ્થાનિક સંતોની એક કમિટી બનાવી લે અને પોતાના નિગરાણીમાં રાખે આખું મંદિર. પછી બધાને બોલાવે, જે દાવા કરતા હશે એ બધાને બોલાવે અને એને સાંભળીને જેનો ખરેખર હક લાગતો હોય એને એ ગાદી સોંપવામાં આવે. મારી આ માંગણી છે. મને જ આપો એવી માંગણી મેં કરી નથી. બિલકુલ બાપુ, આપના પર આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે આપનો આ ગાદી પાછળ એક અંગત સ્વાર્થ છે અને આ સ્વાર્થ સાધવા માટે આપ આ પ્રકારના નિવેદનો કરો છો અને આખા વિવાદને વધારે ચગાવો છો. હું બહુ સ્પષ્ટ પહેલા કીધું, ફરી કહું છું કે બંધારણ છે ને એ જ મહત્વનું હોય. દેશનું પ્રાણ જે છે એ દેશનું બંધારણ છે. કોઈ પણ વ્યવસ્થા જ્યારે હોય તો એના અંદર જે બંધારણ બનેલું હોય એ એનું પ્રાણ હોય. એને પાળવાનું કામ સંરક્ષકનું હોય, જે કલેક્ટર શ્રી પીટીઆરમાં, જે પીટીઆર કહેવાય કે બંધારણ બનેલું છે એમાં લખેલું છે કે દશનામ સંન્યાસીમાંથી પછી કલેક્ટર બધાને સાંભળીને નિયુક્ત કરે. આ એક પરંપરા છે. તો આ પરંપરા મુજબ હું એમ કહી રહ્યો, અખાડો શું કહે છે ને બીજા કોણ શું કહે છે એના કરતા પણ મહત્વપૂર્ણ એ છે કે બંધારણમાં લખેલું છે તો કલેક્ટર શ્રીની જવાબદારી બને કે બધાને બોલાવે કે જે કોને દાવો કરવો છે બધા આવો, બધાને સાંભળે અને એનું પરીક્ષણ નિરીક્ષણ કર્યા પછી જે યોગ્ય હશે, જેના પેરામીટર્સમાં સાચા ઉતરતા હશે એને બેસાડો. કદાચ કોઈ બીજો સાચો કોઈ ઉતરે અને સ્થાનિક સંતોને બધા મળીને એમ કે નહીં આ બરાબર છે, તો મહેશગીરી બાપુ પોતે પહેલી ચાદર ઓઢાવવા જશે ને મદદ કરશે. મને વાંધો છે, ખોટું થઈ રહ્યું છે, પરંપરા તોડીને દાદાગીરી કરીને કર્યું એ માન્ય નથી. અખાડો જે છે એ બધાનો છે. હરિગીરી પોતે અખાડો ચલાવે તો એ ના ચાલે ને. એક પંચ હોય છે, બધા મળીને કરે અને પંચના સિવાય પણ બાકી બધા પણ હોય છે અખાડામાં. તો જુનાગઢના સાધુઓ જે છે એ અખાડામાંથી જ છે, તો એમને કેમ નથી પૂછવામાં આવતા? બિલકુલ બાપુ, આપ કહી રહ્યા છો કે દાદાગીરી થઈ રહી છે, એટલે એ સમજવું છે, કારણ કે સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ લોકો છે, તો પછી જુનાગઢમાં આપ કહો છો કે દાદાગીરી થઈ રહી છે. આ દાદાગીરી બાપુ કયા પ્રકારની થઈ રહી છે? એવું છે કે
પોતે ગેરકાયદેસર રીતે ભવનાથના મહંત બન્યા. પછી એક અહીંયા અનુસૂયા મંદિર છે, જે ગુરુએ જે ગુરુનું ચેલાએ એમના બીમારીમાં સેવા કરી, એમને પ્રોપર ચેલા મુંડેલા હતા, વ્હીલ કરીને ગયા, એને હટાવી દીધા, બહાર ફેંકી દીધા અને પોતાના માણસો બતાવીને અનસુયા મંદિરમાં એમને કબજો લઈ લીધો. આવી રીતના ભારતમાં કેટલાય મઠ મંદિરોના કબજા લીધેલા છે, જેના લીધે એમનો વિરોધ આખા ભારતમાં ઘણી જગ્યાએ થયેલો છે. ગુજરાતમાં ખૂબ શાંતિ હતી, એ આવ્યા નહોતા એના પહેલા ગિરનારમાં ખૂબ સરસ હતું. એ આવ્યા ત્યારથી ખૂબ દાદાગીરી, આ મઠ પેલો મઠ એનો કબજો લઈ લો, આને ઉપાડીને ફેંકી દો ને એવું. હવે તમને એક વાત કહું કે અખાડો જે છે એ અખાડોના અંદર આજે હજારો લાખો સાધુઓ છે, એ બધા મળે અને દરેક જગ્યાએ સ્થાનિક લોકો કે સ્થાનિક સંતો છે એ બધા મળીને નિર્ણય કરે. બારેથી આવી રીતના કાફલા લઈને આવો અને બધું કરી નાખો, એની જરૂર શું? જુનાગઢના સંતો જે છે એમને તો પૂછો કે અહીંયા આપણે શું સારું કરી શકીએ. એ પૂછ્યા વગર સીધું કોઈ કરી લેશે તો કેમ ચાલશે? તમને કોઈ પાર્કિંગમાં પણ તમારા ઘરના સામે પૂછીને પાર્ક કરે તો તમે એને સહકાર આપો. પૂછ્યા વગર કરો તો તમે પણ એમ કહેશો ને કે ભાઈ ઉપાડ અહીંથી. તો આ વાત છે. બિલકુલ બાપુ, કેટલાક લોકો કહે છે કે ધર્મને જુનાગઢમાં એક ધંધો બનાવી રહ્યો છે અને જુનાગઢ આવા બદનામ થવાના કારણે જુનાગઢની જે શાખ હતી, જુનાગઢની જે શાન હતી, એ અત્યારે આવા વિવાદના કારણે ખરડાઈ રહી છે. નિવાડો તો બહુ સહેલો છે, પણ કરે તો ને કોઈ. બંધારણ મુજબ ચાલો, નંબર 1. બંધારણ મુજબ ચાલો તો ઝઘડો જ ન થાય. બીજી વાત, બંધારણ મુજબ ચાલવામાં કલેક્ટર શ્રી બધાને બોલાવે, પછી વાત કરે, અથવા તો સ્થાનિક સંતોની કમિટી બનાવે અને મામલતદારને રાખીને પછી પેલા હસ્તગત કરે, નંબર 1. પછી બધાને બોલાવે, જેનું સાચું હશે બંધારણ મુજબ એના પેરામીટરમાં આવતા હશે અને પરંપરા જળવાતી હોય એને ગાદી સોંપે. બહુ સહેલું છે. દાદાગીરી કરીને આડકતરી રીતે આમ તામ જઈને કરશો તો વિવાદ રહેશે, એ થવાનો જ છે, નંબર 1. બીજી વાત, દુઃખી થવાની કે વ્યથિત થવાની. પરંપરા તૂટે ત્યારે બધા જ દુઃખી થાય, સમાજમાં પણ બધા દુઃખી થાય અને બધા જ દુઃખી થાય. પણ સાથે સાથે હું આપને સૌને એ પણ કહેવા માંગુ છું, ગુજરાત આખાને અને ભારત દેશમાં પણ, કે પરિવર્તન જ્યારે થતું હોય ને ત્યારે પીડાનો સમય હોય છે. પીડા થાય અને પીડા થાય પણ એનાથી ભવિષ્ય સારું થાય. કોઈ પણ રસ્તો ખરાબ હોય તો એને ખોદવામાં આવે, એના રિપેર કરવામાં આવે. તો આપણને ઘણા ડાયવર્ઝન લેવા પડે. ઉબડ ખાબડ રસ્તો હોય પણ જ્યારે આખો રસ્તો રિપેર થઈ જાય ત્યારે એનાથી સુખ જ મળે. આ પરિવર્તન થઈ રહ્યું છે. ધર્મ અને અધર્મનું સીધું ઘર્ષણ ચાલી રહ્યું છે. પીડા થશે, પણ આજે સાચા સાધુ જે પીડાઈ રહ્યા છે, આજે ભભૂત લગાવીને, ભસ્મ લગાવીને, પરમાત્મામાં ચિત્ત લગાવીને જે બેઠા છે, એમની અવહેલના થઈ રહી છે અને ભગવા પહેરીને ભીખ માગે, એ છોકરી ઇધર આ, અને કેવા કૌભાંડો થઈ રહ્યા છે. એ લોકોના લીધે જે સાચા સાધુ છે એમને પીડા થઈ રહી છે. મારી લડાઈ એના માટે છે કે કમસે કમ આનો કાયદો તો ઘડો કે આ સાધુ બને કોણ. અને જો ભગવા પહેરીને કોઈ ભીખ માંગતો હોય, ભગવા પહેરીને કોઈ આવું કંઈક કરતો હોય તો એને સજા કે કંઈક તો હોવું જોઈએ. કોઈ બંધન જ નથી, ગમે તેમ કરી લેશે. બંધારણ પણ નામની કોઈ વસ્તુ હોય ને, એવું થોડી ચાલશે. તળેટીના અંદર તમે જાશો સાંજના તો તમને એમ લાગશે કે આપણે તીર્થમાં આવ્યા કે ક્યાં આવી ગયા. આવી રીતના બધું ચાલતું હોય તો મારું એમ કેવું છે કે જે સાચા સાધુ છે બિચારા, જે ખરેખર પોતાની વ્યવસ્થા ચલાવીને રામરોટી ચલાવે છે ને, એ બધું આ બધાના લીધે, આ દાદાગીરી આ બધાના લીધે ઈ પીડાઈ રહ્યા છે. આ ન થવું જોઈએ અને જેના માટે મેં અવાજ ઉપાડ્યો છે, અને આ ગાદીના વિવાદ કરતા મોટી આ દાદાગીરીના સામે અવાજ ઉપાડ્યો છે. હું કહું, મને ગાદી નહીં આપતા, હું પોતે કહું છું નહીં આપતા. કદાચ કોઈ સારો ધર્મપ્રેમી, ધર્મપરાયણ સ્થાનિક સંતો મળીને કલેક્ટરશ્રીને બધા જોવે કે આ યોગ્ય છે ને પરંપરામાં છે, આપો, પેલી ચાદર વિધિ હું કરીશ. પણ કમસે કમ સારો હોય, ધર્મપરાયણ હોય, કહેવાનો મતલબ બંધારણ મુજબ હોય, જેના ખરેખર હક લાગતા હશે, એવાને તમે કરશો તો બધા સ્વીકારશે. દાદાગીરી કરીને કરશો તો એ નહીં ચલાવી લેવામાં આવે. અને હું એમ જ કહીશ કે અત્યારે સફાઈ અભિયાન ચાલુ છે, થોડીક ધૂળ ઉડશે, એનાથી તમે ડરતા નહીં.
પણ હવે સમય આવી ગયો છે આપણે ધર્મ તરફ જવું કે અધર્મ તરફ જવું, બસ આ વાત છે. બિલકુલ બાપુ, એટલે અત્યારે એવું થઈ રહ્યું છે કે હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ એ સામસામે આવી ગયા છે અને વિવાદ એના કારણે જ વધારે વકર્યો છે. પહેલા તો હું આપને કહું કે મારો વિવાદ અખાડા સાથે નથી ચાલી રહ્યો, હરિગીરી સાથે ચાલી રહ્યો છે. સમજ્યા તમે? તમારા ચેનલના કોઈ પત્રકાર સાથે વિવાદ થાય તો એ ચેનલ સાથે વિવાદ નથી થયો. હરિગીરી અખાડો નથી, હરિગીરી અખાડામાં છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. એક વાત. બીજી વાત આપને સમજવી એ જરૂરી છે કે જ્યારે કોઈ સાધુ દીક્ષા લે ત્યારે પોતાનું પિંડદાન કરી દેતો હોય તો પૂર્વાશ્રમ કોઈ પણ પરિવારના લોકો હોય એના સાથે સંપર્ક હોતા નથી. સ્વાભાવિક છે કે જન્મ થયો હોય જે કુળમાં એ લોકોના અંદર ભાવનાઓ હોય છે, તો ભાવનાના લીધે બધા પીડાતા હોય અને દુઃખ થાય એ સ્વાભાવિક છે. કેમ કે આ માનવ તે લીધો છે તો લાગણી આવી હોય. એમના સાથે હું સતત સંપર્કમાં રહ્યો છું. બાપુ બીમાર હતા ત્યારે પણ, બાપુ સ્વસ્થ હતા ત્યારે પણ, બાપુના સાથે પણ અવારનવાર હું રહ્યો છું. એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન ઉભો થયો કે અત્યારે મને જો કાલે મને પણ ખબર પડી કે એમના હરિગીરી ખિલાફ એક ગુનો દાખલ કરવા માટે અરજી થઈ છે, તો એ પરિવારજનોમાંથી જ થઈ છે. તો કહેવાનો મતલબ હું પણ બધાના સાથે સંપર્કમાં છું ને બધા સાથે જ છે. પણ આ દુઃખનો સમય એવો આવી ગયો છે કે આ વિવાદ એટલો મોટો બની ગયો છે એમના જીદ અને દાદાગીરીના કારણે કે હવે કોઈના ઉપર જલ્દી વિશ્વાસ ન કરે, પરિવારજનો કે બાકી. પણ એક છે કે પરંપરામાં જો કદાચ હું તો એમ કહું કે પરંપરામાં આવતું હોય અને બંધારણમાં લખેલું હોય અને કલેક્ટરશ્રીને એવું લાગતું હોય કે એમના ભાઈ અને એમના માતા પિતા કે એમના દીકરા કે એમના જે કોઈ એમના પરિવારમાં હશે એમના હક લાગે તો બંધારણ મુજબ જે કઈ થતું હશે. મેં તો વિરોધ એનો મારો ફક્ત વિરોધ એ છે કે બંધારણના વિરુદ્ધ જશો તો મહેશગીરી આડી દિવાલ બનીને ઊભો રહેશે. બિલકુલ બાપુ, છેલ્લો સવાલ, જો હરિગીરી બાપુ આપની પાસે આવે છે અને કહે છે કે સમાધાન કરી લઈએ તો આપનો જવાબ શું હશે? મારી પાસે આવવાની પણ જરૂર નથી. કલેક્ટર શ્રી પાસે જાય અને કે આ વિવાદના લીધે મારા લીધે વિવાદ થઈ રહ્યો છે તો ભવનાથ મંદિર માંથી હું ત્યાગપત્ર આપીને રાજીનામું આપું છું. મેં જ્યાં જ્યાં દાદાગીરી કરીને મંદિર હડપી લીધા છે ત્યાંથી બધાને ત્યાગપત્ર અપાવીને તમને સોંપું છું. અંબાજી મંદિરમાં જે ગેરકાયદેસર રીતે મેં ચાદરવિધિ કરી છે એ હું પાછી લઉં છું અને કલેક્ટર શ્રી બંધારણ મુજબ જે કઈ હશે એ કરે એવી મારી માંગણી છે. તો વિવાદ એમની એમ પતી જશે. બિલકુલ બાપુ, તમામ લોકો એ જ ઈચ્છે છે કે વિવાદ શાંત થાય અને જે કારણે આ વિવાદ થઈ રહ્યો છે એનું પણ સમાધાન થાય. આપ અમારી સાથે ચર્ચામાં જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.